કથા 3. વાલિયામાંથી વાલ્મીકી. વાલિયાના મનનું પરિવર્તન થયું. તેણે એકાગ્રતાથી રામ નામના જપનો પ્રારંભ કર્યો. તેની એકાગ્રતા એટલી તીવ્ર થઈ ગઈ કે તેને સમાધિ લાગી ગઈ. તે સમગ્ર વિશ્વના અસ્તિત્વને ભૂલી ગયો. કેવળ રામ નામનો જપ જ ચાલુ રહ્યો. જોત જોતામાં વર્ષો વીત્યા. તે ના હલે ના ચલે, જાણે નિશ્ચલ પથ્થર. કીડીઓએ તેની આસપાસ રાફડો બનાવ્યો. રાફડાની અંદર તે ઢંકાઈ ગયો. બહારથી કોઈને કલ્પના પણ ન આવે કે આ રાફડાની અંદર કોઈ તપસ્વી તપ કરી રહ્યા છે. થોડા વર્ષો પછી ફરીથી નારદ મુનિ એ જ સ્થળેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના કાન પર શબ્દો પડ્યા, રામ રામ. એમણે આમ તેમ જોયું, કોઈ દેખાયું નહીં. એ ત્યાં ઊભા જ રહ્યા. અવાજની દિશા પકડી. એમની દ્રષ્ટિ રાફડા પર પડી. એમને ખ્યાલ આવ્યો કે એ ધ્વનિ રાફડામાંથી આવી રહ્યો હતો. તે નજીક ગયા. હળવે હાથે રાફડા પરની માટી ખસેડી જોયું તો અંદર વાલિયો. નારદ મુનિએ તેને સમાધિમાંથી જાગૃત કર્યો. વાલિયા, જાગ, ઉઠ, તું ધન્ય બની ગયો. તારા પાપોનો નાશ થયો. તું પવિત્ર બની ગયો. હવેથી લોકો તને વાલ્મીકી ઋષિ તરીકે ઓળખશે. તારા હાથે રામનું જીવન ચરિત્ર લખાશે. તારી કીર્તિ અમર રહેશે. ખરેખર વાલિયાના શરીર પર તપશ્ચર્યાનું તેજ જગારા મારતું હતું. વાલિયો ઋષિ વાલ્મીકી બની ગયો. હવે વાલ્મીકી ઋષિએ તમસા નદીને કિનારે એક સુંદર ઝૂંપડી બાંધી. અનેક શિષ્યો એમની પાસે જ્ઞાન મેળવવા આવવા લાગ્યા. એક દિવસ વાલ્મીકી ઋષિ તમસા નદીએ નહાવા નીકળ્યા. એ વૃક્ષની છાયામાં ચાલી રહ્યા હતા. ત્યાં એક ક્રોંચ પક્ષી એમની સામે પડ્યું. બીજી ક્ષણે ક્રોંચી નીચે ઉતરી આવી અને કલ્પાંત કરતી વ્યાકુળતાથી ક્રોંચના શરીરની આસપાસ ઘૂમરી લેવા લાગી. એ ક્રોંચ પક્ષીને કોઈકે બાણ માર્યું હતું. તેના શરીરમાંથી ધડધડાટ લોહી વહી રહ્યું હતું. ક્ષણમાં જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું. વાલ્મીકીનું હૃદય કંપી ઉઠ્યું. તે અતિશય ક્રોધિત થયા. તેમના મુખમાંથી શ્રાપના શબ્દો સરી પડ્યા. હે શિકારી, તું પણ લાંબો સમય જીવીશ નહીં. તીવ્ર લાગણીના આવેગ સાથે અપાયેલો આ શ્રાપ સંસ્કૃતમાં હતો અને તેની રચના છંદોબદ્ધ હતી. પરંતુ બીજી ક્ષણે એમના મનમાં વિચાર આવ્યો, અરે રે, ક્રોધના આવેશમાં હું આ શું કરી બેઠો? કેવો શ્રાપ આપી દીધો! મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં હજુ ક્રોધને વશ નથી કર્યો, ઉલટું હું જ ક્રોધને વશ થયો. મેં આ શું કરી નાખ્યું? ઋષિ વાલ્મીકી ખિન્ન થઈ ગયા. પોતે ગુનેગાર છે એવું લાગવા માંડ્યું. એટલામાં સાક્ષાત બ્રહ્મા એમની સામે પ્રગટ થયા. વાલ્મીકીએ સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહ્યું, પ્રભુ, મને ક્ષમા કરો. હું ક્રોધના આવેશમાં શિકારીને શ્રાપ દઈ બેઠો. મહર્ષિ, ખોટું ના લગાડો, અફસોસ ના કરો. તમે આપેલો શ્રાપ સંસ્કૃતમાં છંદબદ્ધ રચનામાં પ્રગટ થયેલ છે. એ બતાવે છે કે સરસ્વતી દેવી તમારા પર પ્રસન્ન થયા છે. હવે આ અનુષ્ટુપ છંદમાં જ તમે શ્રી રામનું જીવન ચરિત્ર લખો. એથી તમારી કીર્તિ ત્રિભુવનમાં ફેલાશે અને તમે લખેલું શ્રી રામનું જીવન ચરિત્ર સમગ્ર જગતને સતત પ્રેરણા આપ્યા કરશે. બ્રહ્માના આ શબ્દોથી વાલ્મીકીના મનને શાંતિ મળી અને બ્રહ્માજીની આજ્ઞા શિરોમાન્ય કરીને એમણે રામાયણ લખવાનો પ્રારંભ કર્યો. નવનીત. ક્રોધને વશ કરવો જ જોઈએ. તપશ્ચર્યા નિષ્ફળ જતી નથી.